પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે। શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા અર્ચનાનો અનેરો મહિમા છે। અમદાવાદમાં વહેલી સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। નારોલના શાહવાડીમાં હજારો વર્ષ જૂનું સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે। સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। મંદિરમાં હજારો વર્ષથી ચાલતા ધૂણાનું વિશેષ મહત્વ છે। ધૂણાની રાખથી પશુઓ અને લોકોને ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે। ગૌશાળાની ગાયના દૂધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે। મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી તો હજારો વર્ષ જૂનું અમદાવાદમાં આ મંદિર આવેલું છે। તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આજે ત્રીજો સોમવાર છે, જે નિમિત્તે આજે ભક્તો મહાદેવના દર્શન કરવા માટે મંદિર ખાતે ઉમટી પડ્યા છે। તો વહેલી સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। તો નારોલમાં હજારો વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। વહેલી સવારથી જ ત્યાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા નારોલથી સોમનાથ મહાદેવ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, પવિત્ર શ્રાવણ માસ, એમાં પણ આજે સોમવારનો દિવસ જેનું વિશેષ મહત્વ રહેલું છે અને હજારો વર્ષ જૂનું આ મંદિર, કેવો માહોલ અત્યારે મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો અત્યારે હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એમાં પણ આજે સોમવારનું વિશેષ મહત્વ રહ્યું છે। આજે ત્રીજો સોમવાર છે, ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જૂનું શાહવાડી પાસે આવેલું આ સોમનાથ દાદાનું મંદિર છે કે સાથે સાથે જોઈ શકાય છે કે આ દ્રશ્યોમાં એક બાજુમાં જે ધૂણો રહેલો છે, આ ધૂણાનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે કે કોઈ પણ પશુ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, કોઈ પણ જો ચામડીના રોગ થયા હોય તો આ ધૂણામાંથી લઈને તેઓને લગાવવામાં ચામડીના રોગ થયા હોય તો આ ધૂણામાંથી લઈને તેઓને લગાવવામાં આવે તો તે ચામડીના રોગમાં પણ તેઓને મુક્તિ મળે છે। ત્યારે જોઈ શકાય છે કે આ લાંબી લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે ભક્તોની। અને ત્યારે મંદિરના મહારાજ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું ને જાણીશું કે મંદિરનું શું વિશેષ મહત્વ રહેલું છે અને શ્રાવણ મહિનાનું ખાસ લઈને શું કહેશો? હા, નામ બોલું? મારું નામ બકુલભાઈ દાવડા। આ મંદિરનો ઇતિહાસ લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે દાદાનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે હજારો સાલ પહેલાં। અહીં જૂની શાહવાડી ગામ હતું, બીજે શેપ થઈ ગયું। અહીં નદીનું પૂર ખૂબ આવતું હતું। જ્યારે હજારો વર્ષ પહેલાં લોકવાયકા મુજબ દાદાનું શિવલિંગ પ્રગટ થયેલ અને ત્યારથી જ દાદાનો મહિમા દિન પ્રતિદિન વધે જાય છે। આ મંદિરની વિશેષતા કે કોઈ પણ ગ્રહ નડતા હોય તો તેની વિધિઓ અહીં કરવામાં આવે છે। ગુજરાતમાંથી દરેક જગ્યાએ પોતાના બ્રાહ્મણો લઈને અહીં વિધિઓ કરાવતા હોય છે અને દાદા તેને સારું ફળ આપતા હોય છે। બીજું કે મંદિરની 40થી 45 ગાયો છે મંદિર પાસે। તેનું દૂધનું વેચાણ મંદિર કરતું નથી, મંદિરમાં જ વપરાય છે ચામાં અને ચડાવવામાં। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, મંદિર તરફથી શું વિશેષ વ્યવસ્થા અને શું કહેશો ભક્તોને લઈને? આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરની અંદર મંદિર દ્વારા કોઈ કાર્યક્રમ અમે કરતા નથી, કારણ કે કાર્યક્રમ કરી તો પબ્લિકને દર્શનનો લાભ ના મળે, સેવાનો લાભ ના મળે। એટલે દરેક ભાઈ બહેન કોઈ પણ આ મંદિરની અંદર દાદાને જે કંઈ પણ અર્પણ કરવું હોય એ કરી શકે છે। સાંજના 4 કરવામાં આવે છે। બિલકુલ, એટલે કે ખાસ કરીને જો વાત કરીએ તો આ જૂનું શાહવાડી વિસ્તાર છે અને સોમનાથ દાદાનું મંદિર છે। જોઈ શકાય છે કે ભક્તોની લાંબી લાંબી આ કતારો જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારે લાંબી આ કતારો જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ તેઓ ભક્તો જે છે તે દર્શન કરવા માટે અહીં ઉમટ્યા છે। ત્યારે કેટલાક ભક્તો સાથે પણ આપણે વાત કરીશું ને જાણીશું કે શું કહેવા માંગે છે। પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ખાસ કરીને દર્શન કરવા આવ્યો છો, શું કહેશો? અહીંયા ઘણા વર્ષોથી આવ્યા છે અમે, અને સોમનાથ એકચ્યુઅલી મારું ગામ છે। તો સોમનાથ દાદાના ત્યાંના જે શિવલિંગ છે એના આમાં મને અંશ દેખાય છે। સો એની રીઝનથી હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા આવું છું, ખાસ સોમનાથ માટે। બિલકુલ, એટલે કે ખાસ કરીને જો વાત કરીએ તો માત્ર શહેર જ નહીં પરંતુ શહેરના બહારથી પણ
લોકો જે છે તે બસની સુવિધા કરીને અહીં દર્શન કરવા આવતા હોય છે. જોઈ શકાય છે કે આ લાંબી લાંબી કતારો જે છે તે ભક્તોની છે. વહેલી સવારથી જ ભક્તો જે છે તે દાદાના દર્શને અહીં ઉમટ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ મંદિરનું એક વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને વાત કરીએ તો હજારો વર્ષ જે જૂનું મંદિર જે છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈને અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે લાંબી લાંબી કતારો જે છે સાથે સાથે હજારો વર્ષ જૂનું આ મંદિર છે અને તેને લઈને પણ જોઈ શકાય છે કે આ લાંબી કતારોમાં આપણે કેટલાક ભક્તો સાથે પણ વાત કરીશું. ખાસ કરીને દર્શન કરવા આવ્યા છો. શ્રાવણ મહિનાનો વિશેષ મહત્વ શું કહેશો? શ્રાવણ મહિનો વિશેષ ધાર્મિક છે, એને પૂજા પાન કરીએ છીએ ધાર્મિક ને સારું છે. શ્રાવણ મહિનો પ્રાર્થના કરીએ છીએ શંકર ભગવાનથી. ખાસ કરીને પોતાના પરિવારમાં સુખ શાંતિ માટે જી, અભિષેક. અને ધંધા રોજગાર માટે પણ પ્રાર્થના કરતા હોય છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ ભગવાનને અર્પણ કરવા માટે જે ફૂલો હોય છે, દૂધ છે, તેનો ચઢાવો લઈને ભક્તો જે છે તે અત્યારે હાલ મંદિરમાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં કહી શકાય કે આ દાદાનું જે વર્ષો જૂનું મંદિર છે અને ત્યાં અત્યારે હાલ ભક્તોની ભારે ભીડ જે છે તે દાદાની જોવા માટે અહીંયા આવી રહ્યા છે, દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભક્તોના નાદ સાથે કહી શકાય કે જે દેવોના પણ દેવ જે છે મોટી સંખ્યામાં લોકો એના માત્ર શહેર પરંતુ શહેરની બહારથી પણ લોકો અત્યારે હાલ દર્શને અહીં આવી રહ્યા છે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો મંદિર ખાતે જોવા મળી રહી છે. મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.